ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પાર્ટ 1માં આપણે સંસદ ઉપર ઘણી ઇમ્પોર્ટન્ટ ચર્ચાઓ કરેલી, ઘણા કરંટ રિલેટેડ ઘણા ફેરફારો પણ જોયા આપણે. તો જે મિત્રો પાર્ટ 1 ના જોયો હોય એ ખાસ જોઈ લઈએ. પાર્ટ 2માં પણ આપણે સંસદ ઉપર જ ચર્ચા કરીશું. લોકસભાનું સંચાલન કોણ કરશે, રાજ્યસભાનું સંચાલન કોણ કરશે, તો એ અધ્યક્ષ અને સભાપતિ કેવી રીતે ચૂંટાય છે. છેલ્લે આપણે એન્ડમાં લોકસભા અને રાજ્યસભાનું ઇલેક્શન ઉપર ચર્ચા કરીશું. તો જોઈએ આપણે, જ્યારે પણ નવી લોકસભા ચૂંટાઈને આવે, એટલે કે 543 સભ્યો ચૂંટાઈને આવે અને 543 સભ્યોમાંથી જે પાર્ટીને બહુમત મળે એ પાર્ટીના નેતાને રાષ્ટ્રપતિ સરકાર બનાવવા આમંત્રણ આપે. તો આ રીતે એક વડાપ્રધાન અને એની નીચે મંત્રીઓનો સમૂહ, જેને મંત્રી પરિષદ કહેવાય, તો મંત્રી પરિષદ આ રીતે તૈયાર થાય. ત્યાર પછી રાષ્ટ્રપતિ આ નવી લોકસભાને ફર્સ્ટ ટાઈમ બોલાવશે. તો જો આ પહેલી બેઠક મળે ત્યારે શું કરવાનું હોય છે, તો કે રાષ્ટ્રપતિ આ 543માંથી જ એક સિનિયર મોસ્ટ વરિષ્ઠ સભ્ય કે જે લાંબો ટાઈમથી લોકસભામાં સાંસદ છે, તો આવા એક સભ્યને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવશે. પ્રોટેમ સ્પીકર કોણ બનશે? સિનિયર મોસ્ટ વરિષ્ઠ સભ્ય કે જેને લાંબો ટાઈમ સાંસદ રહેવાનો અનુભવ છે. તો જો આ પ્રોટેમ સ્પીકર છે એમને રાષ્ટ્રપતિ એમની ઓફિસમાં બોલાવી અને શપથ લેવડાવશે. આ 543 સભ્યોને એકચ્યુઅલી રાષ્ટ્રપતિએ શપથ લેવડાવવાના હોય છે, પણ રાષ્ટ્રપતિ એ જવાબદારી કોને સોંપે? પ્રોટેમ સ્પીકરને. યાદ રાખજો. તો આ રીતે પ્રોટેમ સ્પીકર, પ્રોટેમ શબ્દ છે લેટિન ભાષાનો શબ્દ છે ટેમ્પોર, જેનું શોર્ટ ફોર્મ છે પ્રોટેમ સ્પીકર, જેનો મતલબ થાય ટેમ્પરરી, થોડા સમય પૂરતા. તો જે આ પ્રોટેમ સ્પીકર છે એનું કામ 1-2 દિવસ પૂરતું જ છે, યાદ રાખજો. તો પ્રોટેમ સ્પીકર પ્રથમ દિવસે બધા સભ્યોને શપથ લેવડાવશે. તો આખો દિવસ શપથવિધિમાં જ નીકળી જશે. જો વડાપ્રધાન લોકસભાના સભ્ય હોય તો વડાપ્રધાને પણ અહીંયા એક સભ્ય તરીકે શપથ લેવા પડશે, યાદ રાખજો. તો પહેલા દિવસે બધા સભ્યોને શપથ લેવાના હોય છે. કમ્પલસરી અનુચ્છેદ 99માં ઉલ્લેખ છે. પરિશિષ્ટ 3 મુજબ શપથ લેવાના હોય છે. શેના શપથ લેશે આ સભ્યો? તો કે બંધારણ પ્રત્યે શ્રદ્ધા અને વફાદારીના, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાના અને વિશ્વાસપૂર્વક પોતાની ફરજો બજાવવાના શપથ લેશે. કમ્પલસરી શપથ લેવાના હોય છે. જે સભ્ય ગેરહાજર હોય તો એ જ્યારે ગૃહમાં આવશે ત્યારે અધ્યક્ષ સમક્ષ શપથ લેશે. જો શપથ ના લે તો ગૃહની કાર્યવાહીમાં ભાગ લે પર ડેના 500 રૂપિયા એને દંડ કરવામાં આવે છે. જો શપથ લીધા વિના ગૃહની કાર્યવાહીમાં ભાગ લે તો ખાસ યાદ રાખજો, પ્રથમ દિવસે શપથવિધિ ચાલે છે. બીજા દિવસે શું કામ થશે? તો કે અનુચ્છેદ 93 એવું કહે છે કે જ્યારે નવી લોકસભા પ્રથમવાર મળશે ત્યારે એની પહેલી બેઠકમાં એક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું ઇલેક્શન થશે. અધ્યક્ષના ઇલેક્શનની ડેટ રાષ્ટ્રપતિ નક્કી કરશે. ઉપાધ્યક્ષના ઇલેક્શનની ડેટ અધ્યક્ષ નક્કી કરશે. તો જો બીજા દિવસે શું થશે? પ્રોટેમ સ્પીકર અધ્યક્ષતા કરશે અને એના અંડરમાં ઇલેક્શન થશે. અધ્યક્ષ કોણ બનશે? તો કે આ 543માંથી જે પક્ષને બહુમતી મળી છે, જે પક્ષ સરકાર બનાવશે એનો જ કોઈ ઉમેદવાર અધ્યક્ષ બનશે.
અને ઉપાધ્યક્ષ કોણ બનશે? કોઈ અધર પાર્ટીમાંથી આવી પરંપરા ચાલતી આવે છે, યાદ રાખજો. તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ રીતે ગૃહના સભ્યો દ્વારા ચૂંટાશે. હાજર રહીને વોટિંગ કરે છે એની સાધારણ બહુમતીથી ચૂંટાશે, યાદ રાખજો. તો એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષ. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે ફરીથી શપથ લેવાના નથી, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કોણ શપથ લેતું નથી? તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. કેમ કે પ્રોટેમ સ્પીકરે એમને એક સભ્ય તરીકે શપથ લેવડાવ્યા છે. અધ્યક્ષ ઉપાધ્યક્ષને લેખિતમાં રાજીનામું આપશે અને ઉપાધ્યક્ષ છે એ અધ્યક્ષને લેખિતમાં રાજીનામું આપશે. જો અધ્યક્ષને કે ઉપાધ્યક્ષને હટાવવા હોય તો તત્કાલીન બધા જ સભ્યોની સાદી બહુમતીથી હટાવી શકાય, પણ 14 દિવસ અગાઉ નોટિસ આપવી પડે, યાદ રાખજો. તો આ રીતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ છે એ કોને જવાબદાર છે? તો લોકસભાને. લોકસભાના અધ્યક્ષ કોને જવાબદાર છે? તો લોકસભાને જવાબદાર છે, યાદ રાખજો. કેમ કે એ લોકોએ જ એમને ચૂંટ્યા છે અને એ લોકસભાના સભ્યો જ એમને હોદ્દા ઉપરથી હટાવી શકે. જો લોકસભાનું વિસર્જન થાય તો આ બધા સભ્યો સંસદ સભ્ય નહીં રહે. લોકસભાના અધ્યક્ષ પણ સંસદ સભ્ય રહેશે નહીં. પણ લોકસભાના અધ્યક્ષે જ્યાં સુધી નવી લોકસભા ચૂંટાઈને ના આવે, એની પહેલી બેઠક મળે ત્યાં સુધી એને અધ્યક્ષતા કરવી પડશે, યાદ રાખજો. તો આ રીતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, પહેલા દિવસે અધ્યક્ષ ચૂંટાશે અને અધ્યક્ષ છે ઉપાધ્યક્ષના ઇલેક્શનની ડેટ નક્કી કરશે. તો પછી પ્રોટેમ સ્પીકરનું કામ પૂરું, પછી એક સભ્ય તરીકે ગૃહમાં બેસશે. તો આ રીતે અધ્યક્ષ ચૂંટાશે. તો જો પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવલંકર. અને આ ગણેશ વાસુદેવ માવલંકર જ પ્રથમ પ્રોટેમ સ્પીકર પણ હતા, યાદ રાખજો. પ્રથમ પ્રોટેમ સ્પીકર પણ ગણેશ વાસુદેવ માવલંકર અને પ્રથમ અધ્યક્ષ પણ ગણેશ વાસુદેવ માવલંકર. 17મી લોકસભામાં કોણ હતા પ્રોટેમ સ્પીકર? તો વિરેન્દ્ર કુમાર તિક્કમગઢ એમપીમાં આવ્યું છે, સાંસદ છે. તો યાદ રાખજો. 16મી લોકસભામાં કમલનાથ હતા, કોંગ્રેસના કમલનાથ. તો પ્રોટેમ સ્પીકર તો કોઈ પણ બને, યાદ રાખજો, કોઈ પણ પક્ષનો બની શકે. તો આ રીતે પ્રોટેમ સ્પીકર, સૌથી વધુ વખત પ્રોટેમ સ્પીકર હતા શેઠ ગોવિંદદાસ, યાદ રાખજો. શેઠ ગોવિંદદાસ છે એ બીજી, ત્રીજી, ચોથી અને 5મી લોકસભામાં પ્રોટેમ સ્પીકર હતા સૌથી વધુ વખત. પ્રથમ અધ્યક્ષ હતા, લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવલંકર અને એ જ સમયે ઉપાધ્યક્ષ હતા અનંત શયનમ આયંગર. તો જો ગણેશ વાસુદેવ માવલંકર છે એને ઘણો અનુભવ હતો સ્પીકર તરીકેનો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક 1935 આવ્યો અને તમને ખબર હોય તો પ્રાંતીય સ્વરાજ, ભારતને પ્રાંતીય સ્વરાજની પ્રાપ્તિ ક્યારે થઈ હતી? 1935ના એક્ટથી. તો જો પ્રાંતીય સ્વરાજ એનો મતલબ હવેથી દરેક રાજ્યમાં ઇલેક્શન પણ થશે. તો જો ભારતમાં પહેલી વાર રાજ્યોમાં ઇલેક્શન થયું હોય તો 1937 અને લગભગ 5 થી 6 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બની હતી. કોંગ્રેસના મુખ્યમંત્રીઓ પણ બન્યા હતા, યાદ રાખજો. તો આ 1937માં મુંબઈ વિધાનસભાનું ઇલેક્શન થયું. મુંબઈ વિધાનસભા. અને મુંબઈ વિધાનસભાના પ્રથમ સ્પીકર બન્યા હતા ગણેશ વાસુદેવ માવલંકર. 1946 સુધી સ્પીકર હતા, યાદ રાખજો, ગણેશ વાસુદેવ માવલંકર. મુંબઈ વિધાનસભાનું પહેલીવાર ઇલેક્શન આવ્યું ત્યારે એના મુખ્યમંત્રી કોણ બન્યા હતા? પ્રથમ મુખ્યમંત્રી બીજી ખેર.
બીજા મુખ્યમંત્રી હતા મોરારજી દેસાઈ, એકમાત્ર ગુજરાતી મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બનનાર. અને ત્રીજા હતા યશવંતરાવ ચૌહાણ. જ્યારે આપણું ગુજરાત મુંબઈમાંથી અલગ થયું 1 મે 1960, ત્યારે યશવંતરાવ ચૌહાણ હતા, યાદ રાખજો. તો અહીંયા પણ એને ઘણો અનુભવ હતો. ત્યાર પછી તમને ખબર હોય તો જવાહરલાલ નહેરુ સપ્ટેમ્બર 1946થી જ વડાપ્રધાન બની ગયા હતા, PM. જવાહરલાલ નહેરુનું પ્રથમ મંત્રીમંડળ પણ બન્યું હતું. જવાહરલાલ નહેરુ વડાપ્રધાન, એની નીચે મંત્રીમંડળ. પણ ત્યારે કાયદા ઘડવા માટે ગવર્નર જનરલ અને એની કાઉન્સિલ, પરિષદ હતી, બરાબર. પણ જ્યારે હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947માં પસાર થયો, ત્યાર પછી 17 નવેમ્બર 1947થી છેક 13 મે 1952 સુધી આ જે બંધારણ સભા હતી એને સંસદના પાવર આપ્યા. બંધારણ સભાને સંસદના પાવર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તો જો જ્યારે બંધારણ સભા 2 કામ કરતી, જ્યારે બંધારણ ઘડતર કામ થતું, બંધારણ નિર્માણનું કામ થતું, ત્યારે એની અધ્યક્ષતા કોણ કરતા? રાજેન્દ્ર પ્રસાદ. પણ એ જ બંધારણ સભા જ્યારે સંસદનું કામ કરતી ત્યારે ગણેશ વાસુદેવ માવલંકર. તો જો 47થી 52 સુધી ગણેશ વાસુદેવ માવલંકરે આ સંસદ, અને અંતરિમ સંસદ અથવા કાર્યકારી સંસદ કહેવાય છે, ભારત દેશની આપેલી સંસદ હતી. તો યાદ રાખજો. પણ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાનું કામ પૂરું થયું, ત્યારે કાર્યકારી સંસદ એવું નામ આપ્યું હતું, યાદ રાખજો. અને અધ્યક્ષતા કોણ કરતું? ગણેશ વાસુદેવ માવલંકર. તો જો આ જે બંધારણ સભા હતી, જે સંસદનું કામ કરતી, એને પણ ઘણા કામો કર્યા છે. તમને ખબર હોય તો 1951માં RPA ઘડ્યો, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ. કોને ઘડ્યો હતો? આ જ સંસદે. 1951માં પ્રથમ સુધારો કર્યો બંધારણમાં. બંધારણમાં પ્રથમ સુધારો કયા વર્ષે થયો? 51માં 9મું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું હતું, યાદ રાખજો. તો જો આ સુધારો પણ આ જ સંસદે કર્યો હતો. ખબર હોય તો તમને 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રપતિનું પહેલીવાર ઇલેક્શન થયું અને રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ બન્યા. 50થી 52માં ફરીથી આ સંસદ દ્વારા થયું અને 52થી 62 ટોટલ 12 વર્ષ રહ્યા રાજેન્દ્ર પ્રસાદ. તો 24 જાન્યુઆરી 1950 છે એ બંધારણ સભાની છેલ્લી બેઠક હતી, યાદ રાખજો. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દા આપણે બ્રિટનના બંધારણમાંથી જ લીધા છે, યાદ રાખજો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 આવ્યો ત્યારે કેન્દ્રમાં દ્વિગૃહી ધારાસભાની શરૂઆત થઈ હતી અને 1921માં ગવર્નર જનરલે 2 સભ્યોને નોમિનેટ કર્યા હતા. એક પ્રેસિડેન્ટ હતા ફેડરિક વ્હાઇટ અને બીજા ડેપ્યુટી પ્રેસિડેન્ટ સચ્ચિદાનંદ સિંહા. તો પછી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ નામ બદલી નાખ્યા અને 1925માં સ્વરાજ પક્ષની ટિકિટ ઉપરથી વિઠ્ઠલભાઈ પટેલ કેન્દ્રીય ધારાસભામાં ચૂંટાઈ આવનાર પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. એ પણ યાદ રાખજો 1925માં. એટલા માટે તો આપણા ગાંધીનગરમાં જે વિધાનસભા છે એનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહ છે, યાદ રાખજો. પ્રથમ અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવલંકર. મૂળ રત્નાગીરી મહારાષ્ટ્રના હતા. છેક 1902માં એનો પરિવાર અમદાવાદમાં આવ્યો. અમદાવાદ એની કર્મભૂમિ બની. ગુજરાત કોલેજમાં અભ્યાસ કર્યો. 1920 અસહકાર ચળવળમાં ભાગ લીધો ગાંધીજી સાથે. 1930
દાંડીકૂચમાં ભાગ લીધો અને ત્યાર પછી એ રાજનીતિમાં આવ્યા. તો યાદ રાખજો. પ્રથમ ઉપાધ્યક્ષ હતા અનંત શયનમ આયંગર. પણ ગણેશ વાસુદેવ માવલંકર છે એ 1952માં બઈના અધ્યક્ષ અને 56માં એનું અવસાન થયું હતું. યાદ રાખજો. અને આ ગણેશ વાસુદેવ માવલંકરને જવાહરલાલ નહેરુએ ફાધર ઓફ લોકસભાના જનકથી બિરદાવ્યા હતા. તો જેવું એનું અવસાન થયું એટલે અનંત શયનમ આયંગર છે એ અધ્યક્ષ બન્યા. તો બંને નામ યાદ રાખજો. હાલમાં અધ્યક્ષ કોણ છે? ઓમ બિરલા, કોટા રાજસ્થાનથી સાંસદ છે ઓમ બિરલા. ખાસ યાદ રાખજો. જો લોકસભાના અધ્યક્ષનું જ્યારે પણ ઇલેક્શન હોય, સામે કોઈ વિપક્ષ કોઈ ઉમેદવાર ઊભો ના રાખે તો ઇલેક્શન કરવાની જરૂરિયાત નથી. તો ઓમ બિરલા છે એનું ઇલેક્શન કરવાની જરૂરિયાત નહોતી રહી. યાદ રાખજો. પ્રથમ મહિલા લોકસભાના અધ્યક્ષ બન્યા હતા 15મી લોકસભામાં મીરા કુમાર દેશની પ્રથમ મહિલા સ્પીકર. યાદ રાખજો. અને મીરા કુમાર છે એ બાબુ જગજીવન રામના પુત્રી છે, એ પણ યાદ રાખજો. 16મી લોકસભામાં પણ મહિલા જ હતી, સુમિત્રા મહાજન ઇન્દોરની બેઠક ઉપર સતત 8 વાર લોકસભાના સાંસદ બનવાનો લિમ્કા બુક ઓફ રેકોર્ડ એમના નામે છે. તો 2 મહિલા લોકસભાના અધ્યક્ષ બની ગઈ છે. યાદ રાખજો. ત્યાર પછી જોઈએ રાજ્યસભાનું સંચાલન કોણ કરશે? રાજ્યસભાના સભાપતિ. અને એ સભાપતિ કોણ બનશે? તો ઉપરાષ્ટ્રપતિ. ખાસ યાદ રાખજો. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનું સંચાલન કરશે. ઉપરાષ્ટ્રપતિને પગાર શેનો આપવામાં આવે છે? રાજ્યસભાના સભાપતિ તરીકે. પણ ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના સભ્ય નથી, એ ખાસ યાદ રાખજો. આપણે જોયું હતું એક રાષ્ટ્રપતિ, એક ઉપરાષ્ટ્રપતિ અને એક રાજ્યપાલ. કોઈ ગૃહના સભ્ય હોતા નથી અને બનવા માટે 35 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને એનો કાર્યકાળ 5 વર્ષ છે. તો જો ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષ છે, યાદ રાખજો, 5 વર્ષ. ઉપરાષ્ટ્રપતિએ 2 કામ કરવાના હોય છે. એક તો ઉપરાષ્ટ્રપતિ તરીકે એની ફરજો અદા કરવાની હોય છે અને બીજું રાજ્યસભાના સભાપતિ, રાજ્યસભાનું સંચાલન કરવાનું હોય છે. તો મોટા ભાગે ઉપસભાપતિ વધુ ગૃહની અધ્યક્ષતા કરતા હોય છે. ઉપસભાપતિ યાદ રાખજો. અને ઉપસભાપતિ છે એ ગૃહમાંથી જ હોય છે. ઉપસભાપતિ કોણ બનશે? ગૃહમાંથી જ. એટલા માટે ઉપસભાપતિનો કાર્યકાળ 6 વર્ષ છે. ખાસ યાદ રાખજો. ઓકે. તો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ લોકસભામાંથી જ બને. વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિધાનસભામાંથી જ બને. વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ ગૃહમાંથી જ બને. પણ અહીંયા સભાપતિ ગૃહમાંથી નહીં, પણ ઉપસભાપતિ ગૃહમાંથી જ બને. તો એ ખાસ યાદ રાખજો. પ્રથમ સભાપતિ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણન. સર્વપલ્લી રાધાકૃષ્ણન 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસથી ઉજવાય છે એનો બર્થડે. સાઉથના હતા, મદ્રાસના, યાદ રાખજો. પ્રથમ ડેપ્યુટી ચેરમેન કોણ હતા? ઉપસભાપતિ SV કૃષ્ણમૂર્તિ રાવ. 1952 થી 56 અને ફરીથી 56 થી 1962 સુધી રહ્યા હતા. તો બંને નામ યાદ રાખજો. ઉપસભાપતિ 2 મહિલા એવી છે, 3 મહિલા એવી છે જે ઉપસભાપતિ બની છે. એક વાયોલેટ આલ્વા, બીજા હતા નજમા હેપતુલ્લા અને ત્રીજા હતા પ્રતિભા પાટીલ, જે રાષ્ટ્રપતિ બન્યા હતા ને પ્રથમ મહિલા. આ 3 મહિલા રાજ્યસભામાં ઉપસભાપતિ.
સભાપતિ હજી સુધીમાં કોઈ મહિલા બની નથી. સભાપતિ એટલે ઉપરાષ્ટ્રપતિ પદે હજી કોઈ મહિલા આવી નથી. તો હાલમાં છે વેંકૈયા નાયડુ, એનડીએના ભાજપના આંધ્રપ્રદેશના નેતા છે વેંકૈયા નાયડુ. અને હાલમાં ઉપસભાપતિ ખાસ ચર્ચામાં છે હરિવંશ નારાયણ સિંહ. જો હરિવંશ નારાયણ સિંહ 4-5 દિવસ પહેલાં જ ફરીથી ઉપસભાપતિ બન્યા છે, જેનો કાર્યકાળ 6 વર્ષ છે. પહેલી વારે 2014માં રાજ્યસભાના સાંસદ બન્યા અને 2018માં એને નિવૃત્ત 2020માં એને નિવૃત્ત થવાનું હતું, એપ્રિલ 2020માં. પણ 2018માં એને ઉપસભાપતિ બનાવ્યા. તો 18થી 20 2 વર્ષ ઉપસભાપતિ રહ્યા, પછી એને રાજીનામું આપવું પડે. કેમ કે જો એ સભ્ય ના રહે તો ઉપસભાપતિ પદેથી પણ રાજીનામું આપવું પડે. તો ફરીથી હમણાં ચૂંટાણા છે, યાદ રાખજો, બીજી ટર્મ માટે. કોણ છે હરિવંશ નારાયણ સિંહ? તો કે બિહારના છે, બિહારમાંથી સાંસદ છે. અને JDU જનતા દળ યુનાઇટેડ નીતિશ કુમારનો પક્ષ છે બિહારમાં. JDUના નેતા છે, પણ આ JDU છે એ ભાજપને સપોર્ટ આપે છે કેન્દ્રમાં. એટલે ભાજપને જે પણ પાર્ટીઓ સપોર્ટ કરે છે એનું જે સંગઠન છે એને NDA કહેવાય. NDA નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. તો એ પણ યાદ રાખજો. આ હરિવંશ નારાયણ સિંહ એની સામે કોણ ઊભા હતા ઇલેક્શનમાં હમણાં જ 4-5 દિવસ પહેલાં? તો મનોજ ઝા. આ નામ યાદ રાખજો ખાસ. અને કોણ હતા એ? RJD રાષ્ટ્રીય જનતા દળ, લાલુ પ્રસાદ યાદવનો પક્ષ છે, પણ એ હાર્યા. તો ખાસ યાદ રાખજો આટલું. તો રાષ્ટ્રપતિએ રાજ્યસભાનું સંચાલન કરવાનું હોય છે, એની ગેરહાજરીમાં ઉપસભાપતિ. પછી જોઈએ નિર્ણાયક મત એટલે શું? નિર્ણાયક મત એટલે ગૃહમાં જ્યારે પણ કોઈ બિલ પાસ કરવા વોટિંગ થાય અથવા કોઈ પ્રસ્તાવ પાસ કરવા માટે વોટિંગ થાય, બંને પક્ષે સરખા મત પડે એટલે કે ટાઈ થાય, ત્યારે લોકસભાના અધ્યક્ષ વોટ આપશે. અધ્યક્ષ સભાપતિએ ક્યારે વોટ આપવાનો ના થાય, પણ ગૃહમાં જો ટાઈ થાય, બંને પક્ષે સરખા મત પડે, ત્યારે જ એને મત આપવાનો હોય છે અને એને કાસ્ટિંગ વોટ કહેવાય. કાસ્ટિંગ અથવા નિર્ણાયક મત અથવા અંતિમ વોટ, અંતિમ મત યાદ રાખજો. તો લોકસભામાં નિર્ણાયક મત કોણ આપશે? લોકસભાના અધ્યક્ષ. રાજ્યસભામાં નિર્ણાયક મત કોણ આપશે? રાજ્યસભાના સભાપતિ અથવા ઉપસભાપતિ. અહીંયા પણ અધ્યક્ષ ના હોય તો ઉપાધ્યક્ષ આપશે. વિધાનસભાનું પૂછે તો વિધાનસભાના અધ્યક્ષ, વિધાન પરિષદનું પૂછે તો સભાપતિ. કયા ગૃહનું પૂછે એ ખાસ યાદ રાખજો. તો નિર્ણાયક મત છે એ જે તે ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિ આપે છે. લોકસભાના અધ્યક્ષ 2 વાર મત આપી શકે. એક તો નિર્ણાયક મત આપી શકે, અને જ્યારે લોકસભાના અધ્યક્ષને જ હોદ્દા ઉપરથી દૂર કરવા માટે પ્રસ્તાવ આવે, ત્યારે લોકસભાના અધ્યક્ષ છે એ ગૃહની અધ્યક્ષતા નહીં કરે, ઉપાધ્યક્ષ ગૃહની અધ્યક્ષતા કરશે. તો અધ્યક્ષ છે એ ગૃહમાં બેસી અને પોતાના પક્ષમાં મત આપશે, યાદ રાખજો. તો લોકસભાના અધ્યક્ષ 2 સંજોગોમાં વોટ આપી શકે, એક અંતિમ વોટ અને પોતાને દૂર કરવાના હોય ત્યારે. લોકસભાના અધ્યક્ષ ગેરહાજર હોય તો ઉપાધ્યક્ષ ગૃહનું સંચાલન કરશે, અને ઉપાધ્યક્ષ ગેરહાજર હોય તો રાષ્ટ્રપતિ દ્વારા 6 સભ્યોની એક પેનલ તૈયાર કરેલી હોય છે, એ પેનલમાંથી કોઈ એક. તો ખાસ યાદ રાખજો.
તો લોકસભાના અધ્યક્ષ 2 વાર વોટિંગ કરે, પણ ઉપરાષ્ટ્રપતિ એક જ વાર અંતિમ વોટ જ આપશે, નિર્ણાયક મત જ આપશે. જ્યારે ઉપરાષ્ટ્રપતિને હોદ્દા ઉપરથી દૂર કરવાના થાય ત્યારે એ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેશે પણ મત નહીં આપી શકે, કેમ કે એ રાજ્યસભાના સભ્ય નથી. તો આ પણ ખાસ યાદ રાખજો. કોરમ એટલે શું? કોરમ લેટિન ભાષાનો વર્ડ છે. કોરમ એટલે બેઠક ચલાવવા જરૂરી સભ્ય સંખ્યા, પૂરતું સંખ્યા બળ. બેઠક ચલાવવા પૂરતું સંખ્યા બળ. જો સભ્યો પૂરતા ના હોય તો લોકસભાના અધ્યક્ષ અથવા સભાપતિ ગૃહની કાર્યવાહી આગળ ચલાવશે નહીં. તો જેમ કે લોકસભાના અધ્યક્ષ છે એ 3 વાર બેલ વગાડશે. પહેલી વાર વગાડશે, હજી કોઈ સભ્યો પૂરતા પ્રમાણમાં આવ્યા નથી, તો બીજી વાર વગાડશે, હજુ સભ્યો આવ્યા નથી પૂરતા પ્રમાણમાં, અને પછી ત્રીજી વાર વગાડશે. છતાંય જો ગૃહમાં કોરમ પૂરી ના થાય તો ગૃહની બેઠક ચાલશે નહીં. 10% સભ્યો જોઈએ છે, યાદ રાખજો. કેટલા? 10%. આશરે 55 જેટલા. પણ કોના 10%? 543ના 10%. 543ના 10%. અહીંયા કોના 10%? 245ના 10%, એટલે 25. પણ સભાપતિ અને અધ્યક્ષ સહિત, યાદ રાખજો, અધ્યક્ષ સહિત. તો આને કહેવાય છે કોરમ. બધે 10%, અહીંયા 10% છે, અહીંયા 10%, અહીંયા 10%, અહીંયા 10%. ખાસ યાદ રાખજો. પછી છે નાણાં ખરડો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા ક્વેશ્ચન આના ઉપર પૂછે છે, યાદ રાખજો. લોકસભાને મળેલા સ્પેશિયલ પાવરમાં આવે છે. નાણાં ખરડો લોકસભામાં જ પ્રથમવાર રજૂ થાય. બીજા સામાન્ય ખરડાઓ છે એ કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. રાજ્યસભામાં રજૂ કરી શકાય, લોકસભામાં રજૂ કરી શકાય, યાદ રાખજો. પણ નાણાં ખરડો છે એ લોકસભામાં જ રજૂ થાય. લોકસભામાં રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી લેવી કમ્પલસરી છે, યાદ રાખજો. બીજા કોઈ ખરડામાં રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂરિયાત નથી. નાણાં ખરડો છે કે નહીં એ નક્કી કરશે લોકસભાના અધ્યક્ષ. લોકસભાના અધ્યક્ષ પાસે આખરી પાવર છે. લોકસભાના અધ્યક્ષ જો નાણાં ખરડો હશે તો સાઇન કરશે, મની બિલ લખશે અને નીચે એની સાઇન કરશે. અને પછી નાણાં ખરડો છે એ રાજ્યસભામાં 14 દિવસ માટે મોકલવામાં આવશે. આ 14નો આંકડો ખાસ યાદ રાખજો. રાજ્યસભામાં નાણાં ખરડો કેટલા દિવસ રહે જીવંત? 14 દિવસ. પછી એની કોઈ વેલ્યુ રહે નહીં. 14 દિવસમાં એ પાછો મોકલે કે ના મોકલે? જો રાજ્યસભા નાણાં ખરડો 14 દિવસમાં ભલામણ સાથે મોકલે તો એ ભલામણ માનવી કે ના માનવી એ લોકસભાના હાથમાં છે. તો નાણાં ખરડા ઉપર ચર્ચા વિચારણા કરવા રાજ્યસભાને કેટલો સમય મળે? 14 દિવસ. પણ બીજા બધા ખરડા, એના સિવાયના ખરડા 6 મહિના પડ્યા રહીએ. કોઈ પણ ખરડો વધુમાં વધુ રાજ્યસભામાં 6 મહિના, અહીંયા 6 મહિના, અહીંયા 6 મહિના, અહીંયા 4 મહિના, યાદ રાખજો. સામાન્ય ખરડા વિધાન પરિષદમાં 4 મહિના જીવંત રહે, પણ નાણાં ખરડો 14 દિવસ, યાદ રાખજો. તો લોકસભાના અધ્યક્ષ એ સાઇન કરશે કે આ મની બિલ છે. પછી 14 દિવસ મોકલશે ને 14 દિવસ પૂરા થશે પછી એને સાધારણ બહુમતીથી લોકસભામાં વોટિંગ થાય, પસાર કરવામાં આવશે. અને પસાર ના થાય તો સરકારે રાજીનામું આપવું પડે. કોઈ પણ બિલ લોકસભામાં પસાર ના થાય તો સરકારે રાજીનામું આપવું પડે. એનો મતલબ સરકારે ગૃહનો વિશ્વાસ ગુમાવ્યો. લોકસભાનો વિશ્વાસ ગુમાવવો એનો મતલબ દેશની જનતાનો વિશ્વાસ ગુમાવવો, યાદ રાખજો. તો એવું ક્યારેય ના બને કે નાણાં ખરડો લોકસભામાંથી પસાર
ના થાય, કેમ કે લોકસભામાં સરકારની બહુમતી હોય જ છે. નાણાં ખરડા ઉપર રાષ્ટ્રપતિ કમ્પલસરી સાઇન કરવા બંધાયેલા છે. રાષ્ટ્રપતિ નાણાં ખરડાને ફરીથી મોકલશે નહીં, પુનઃ વિચારણા માટે પણ મોકલી શકે નહીં, સાઇન જ કરવી પડે. તો આ નાણાં ખરડા શું છે? કેમ લોકસભાને જ પાવર આપ્યા છે? તો કે ભાઈ દેશની જનતા ટેક્સ ચૂકવે છે, કરવેરા, અને આ કરવેરા છે એ સરકારે વાપરવાના હોય છે. સરકારે દેશનો વહીવટ ચલાવવા અને વિકાસના કાર્યો માટે નાણાંની જરૂર પડે. તો આ નાણાં છે આ ટેક્સના હશે, પણ આ જે ટેક્સના જે નાણાં છે એ સંચિત નિધિમાં જમા થશે કેન્દ્રમાં, સંચિત નિધિ. અને આ સંચિત નિધિમાં નાણું ઉપાડવું હોય તો સંસદની મંજૂરી કમ્પલસરી છે. તો જો આ ટેક્સ રૂપે જે નાણાં આવે છે એને સંચિત નિધિમાં જમા કરવા, ઉપાડવા, એના માટે સંસદે કાયદા ઘડ્યા છે, અને કાયદા મુજબ જ એમાંથી રૂપિયા ઉપડી શકે. અનુચ્છેદ 110માં નાણાં ખરડાની વ્યાખ્યા આપી છે. અનુચ્છેદ 110. કોઈ નવા કરવેરા નાખવા કે ફેરફાર કરવો, સરકારે નાણાં લોન સ્વરૂપે મેળવવા, એના માટે જામીનગીરી આપવી, સંચિત નિધિ કે આકસ્મિક નિધિમાં નાણાંનું ભરણું એટલે કે જમા કરવા, ઉપાડવા, ખર્ચ માટેની સત્તાઓ, કોઈ ચોક્કસ નાણાંની ચૂકવણી માટે સંચિત નિધિ ઉપર બોજો ઉત્પન્ન કરવો. તો આ ટાઈપના બિલ હોય છે અને નાણાં ખરડા કહેવાય. તો આ રીતે નાણાં ખરડા દ્વારા સરકાર છે એ રૂપિયા મેળવે. તો આ એક રૂટીન પ્રોસેસ છે, એના વગર નાણાં વગર સરકાર કામ કરી શકે નહીં. એટલા માટે દેશની જનતાને જ પાવર આપ્યા છે, કેમ કે આ જે નાણું છે સંચિત નિધિમાં જમા થાય છે એ દેશની જનતાનું છે. તો સ્વાભાવિક છે કે એના ઉપર એનો જ પહેલો હક હોવો જોઈએ. તો નાણાં ખરડા ઉપર રાજ્યસભાને કોઈ પાવર નથી. નાણાં ખરડો છે એમાં કોઈ રાજ્યસભા એને પસારી કરવાની નથી, અને એમાં કોઈ ફેરફારે કરી શકે નહીં. અને નાણાં ખરડાને લોકસભામાં મૂકતા પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી કમ્પલસરી લેવી પડશે, યાદ રાખજો. તો આ થયું નાણાં ખરડો, યાદ રાખજો. એવી જ રીતે અહીંયા નાણાં ખરડા વિધાનસભાના અધ્યક્ષ નક્કી કરશે નાણાં ખરડો છે કે નહીં, પણ નાણાં ખરડો વિધાનસભામાં મૂકતા પહેલાં રાજ્યપાલની મંજૂરી લેવી પડશે, પછી 14 દિવસ. અહીંયા તો સેમ ટુ સેમ અહીંયા એવું છે. હવે આપણે ખાસ જોઈએ ઇલેક્શન. લોકસભાનું ઇલેક્શન કઈ રીતે થાય એના વિશે તો આપણે ઘણું જાણતા હોઈએ છીએ, પણ ખાસ રાજ્યસભાનું ઇલેક્શન કેવી રીતે થાય એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો ભારતમાં ઇલેક્શન 2 પ્રકારના હોય છે, એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ. પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે જનતા ડાયરેક્ટ વોટિંગ કરે, 18 વર્ષ પૂરા કર્યા હોય એવા પુખ્ત મતાધિકારો વોટિંગ કરશે. અને પરોક્ષ એટલે કે જનતાએ જેને ચૂંટ્યા છે એ બીજાને ચૂંટશે. જેમ કે આપણે ગુજરાત વિધાનસભામાં 182 સીટો છે, તો આ 182 છે એ બીજા 11 સભ્યોને ચૂંટીને રાજ્યસભામાં મોકલે, એને કહેવાય ઇનડાયરેક્ટ. બરાબર. તો ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. પ્રત્યક્ષમાં કોણ કોણ આવશે? લોકસભા, વિધાનસભા, પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય. અને એનું ઇલેક્શન રાજ્ય ચૂંટણી પંચ કરશે, યાદ રાખજો. રાજ્ય ચૂંટણી પંચ. કેમ કે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ રાજ્ય યાદીનો વિષય છે, અને રાજ્ય ચૂંટણી પંચની નિમણૂક કોણ કરશે? રાજ્યપાલ, યાદ રાખજો. બાકી બધાનાનું ઇલેક્શન છે એ કેન્દ્રનું ચૂંટણી પંચ કરશે. કોનું? પરોક્ષમાં કોણ આવશે? રાષ્ટ્રપતિ, ખાસ યાદ રાખજો, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા
અને છેલ્લું વિધાન પરિષદ. વિધાન પરિષદ. જો આ ચારેય ગૃહોનું ઇલેક્શન છે એ કેન્દ્રના ચૂંટણી પંચ દ્વારા થાય છે, યાદ રાખજો. વિધાનસભાનું પણ, વિધાન પરિષદનું પણ, તેમજ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા, આટલાનું ઇલેક્શન છે એ કેન્દ્રનું ચૂંટણી પંચ કરે છે, અને એક આ લોકસભા અને વિધાનસભા, યાદ રાખજો. તો જો આ પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાય છે અને આ પરોક્ષ મતદાનથી ચૂંટાય છે. આ લોકો જે ઉમેદવારો ચૂંટાય છે એ કોઈ નાનકડા એરિયાનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે આ વિશાળ એરિયાનું પ્રતિનિધિત્વ કરશે. જેમ કે રાષ્ટ્રપતિ છે આખા દેશનું પ્રતિનિધિત્વ કરે છે, ઉપરાષ્ટ્રપતિ. રાજ્યસભા છે આખા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે, આખા રાજ્યનું. ઓકે. તો જો આ પ્રત્યક્ષ મતદાનથી 18 વર્ષ પૂરા કર્યા હોય એ ઉમેદવારો દ્વારા આ સભ્યો ચૂંટાશે. અને એના માટે લાયકાતો છે, તમને ખબર છે, RPA 1951. પહેલાં 21 વર્ષ લખ્યા હતા, પુખ્ત મતાધિકાર. પુખ્ત મતાધિકાર પહેલાં 21 વર્ષ હતો, પણ તમને ખબર છે રાજીવ ગાંધીની સરકારે 1989માં 61મો સુધારો, પુખ્ત મતાધિકાર 21 વર્ષથી ઘટાડીને 18 કર્યા. રાજીવ ગાંધીની સરકાર, રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે બોફોર્સ તોપ કૌભાંડ થયું હતું એના સમયમાં, અને રાજીવ ગાંધીની છબી, છાપ ઘણી બધી બગડી ગઈ હતી, ઇમ્પ્રેશન ડાઉન થઈ ગઈ હતી. એટલે રાજીવ ગાંધીએ એવું વિચાર્યું કે જો 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવે તો નવા ઘણા બધા યુવા મતદારો આવી પડશે, અને એ યુવા મતદારો છે એ મારા જેવા યંગ પીએમને પસંદ કરશે, એવું એનું માનવું હતું, યાદ રાખજો. તો 61મો સુધારો યાદ રાખજો, 1989માં થયો હતો. હવે જો આ પ્રત્યક્ષ મતદાન થાય છે એના માટે એક શબ્દ વપરાય છે, એક સિસ્ટમ વપરાય છે, ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ. ખાસ આ શબ્દ યાદ રાખજો, ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ. આ સિસ્ટમથી ઇલેક્શન થાય છે. અહીંયા શું છે એનો મતલબ? તો કે જે ઉમેદવારને વધુ મત મળે એ વિજેતા. સિમ્પલ છે, અને આપને આઈડિયા છે, અનુભવ પણ છે. લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનમાં શું થાય છે? જે ઉમેદવારને વધુ વોટ મળે એ વિજેતા. કેટલા મત મળ્યા એ જરૂરી નથી, કેટલા ટકા મત, કેટલા પર્સન્ટેજ વોટ મળ્યા એ ઇમ્પોર્ટન્ટ નથી. બસ 10 ઉમેદવાર ઊભા છે તો એ 10માંથી જેને વધુ મત મળે એ વિજેતા. જેમ કે 1 લાખ વોટર્સ છે, 1 લાખ મતદારો, કોઈ એક નાનકડો મત વિસ્તાર છે ત્યાં 1 લાખ વોટર છે, 10 ઉમેદવારો ઊભા છે, અને એક ઉમેદવારને 10,000 વોટ મળી ગયા. એનો મતલબ બાકીના જે 9 ઉમેદવાર છે એને 10,000થી ઓછા મત મળ્યા છે. તો જો 10,000 વોટ જીતવાથી આ ઉમેદવાર આપણા એરિયાનો પ્રતિનિધિ બની જાય, આપણા એરિયાનો સંસદ સભ્ય બની જાય અથવા ધારાસભ્ય બને છે. તો ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટમાં ઘણી ખામીઓ જોવા મળે છે કે ભાઈ 1 લાખ વોટર છે એમાં માત્ર 10,000 મત મળ્યા. એનો મતલબ 10,000 વોટર્સે એને પસંદ કર્યો છે, પણ એની સામે એને રિજેક્ટ કરવાવાળા કેટલા બધા છે, છતાંય એ આપણા એરિયાનો પ્રતિનિધિ બને છે. અથવા 1 લાખ વોટર્સ છે માની લ્યો, એમાંથી 90,000 હિન્દુઓ છે અને માત્ર 10,000 અલ્પસંખ્યક છે, એટલે કે લઘુમતી. તો જો સ્વાભાવિક છે કે આ વિસ્તારમાંથી હિન્દુ જ ઉમેદવાર જીતવાનો છે, જ્યારે આ માઇનોરિટીઝ છે, અલ્પસંખ્યક છે, એના મતની વેલ્યુ ખતમ થઈ જાય. એ લોકોને તો કાયમ એવું
લાગે કે ભાઈ આપણા મતની કોઈ વેલ્યુ છે નહીં, આપણે તો મત આપવા જાય કે ના જાય, તો આ માઇનોરિટીઝને ઘણો અન્યાય થાય છે આ સિસ્ટમથી. તો ઘણા દેશો એ સિસ્ટમનો વિરોધ કરતા હોય છે, પણ લોકલ લેવલે આ ખામીઓ ચલાવી લેવામાં આવે છે. કેમ કે આ જે બધા ઉમેદવારો છે એ એક નાનકડા એરિયાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સિસ્ટમમાં જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મવાદ જોવા મળે છે. તમને ખબર છે 2019માં 17મી લોકસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે રાહુલ ગાંધી છે એ કેરળના વાયનાડમાંથી ચૂંટણી લડ્યા, તો ત્યાં મુસ્લિમ બહુમતી છે, હિન્દુઓ અલ્પસંખ્યક છે, માઇનોરિટીમાં છે. તો આ રીતે ધર્મના આધારે ઇલેક્શનો, સાંપ્રદાયિકતાના આધારે ઇલેક્શન છે એ લડવામાં આવતા હોય છે. તો આ લોકલ એરિયાનું પ્રતિનિધિત્વ કરે છે આ લોકો, એટલે આ ખામી ચલાવી લેવામાં આવે. પણ રાષ્ટ્રપતિ તો આખા દેશના બંધારણીય વડા છે, આખા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યાં આ સિસ્ટમ ના ચાલે કે ભાઈ 1 લાખ વોટર છે ને માત્ર 10,000 વોટ મળવાથી એ વિજેતા બને. તો અહીંયા એ સિસ્ટમ નહીં ચાલે. તો એના માટે થઈને ઘણા દેશોએ જે સિસ્ટમ અપનાવી છે, પ્રપોર્શનલ રિપ્રેઝન્ટેશન બાય સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ સિસ્ટમ. જોઈએ આપણે ઉદાહરણથી શું છે આ સિસ્ટમ. તમને ખબર હોય તો જૂન મહિનામાં ગુજરાતમાં રાજ્યસભાનું ઇલેક્શન થયું 4 સીટ માટે, બરાબર. તો કેવી રીતે થયું આ ઇલેક્શન? જો 182 ધારાસભ્યોએ વોટિંગ કરવાનું છે, 4 ઉમેદવારોને ચૂંટીને મોકલવાના છે. આ 4 ઉમેદવારો કોણ કોણ ચૂંટાણા? તો કે એક અભય ભારદ્વાજ, એક રમીલાબેન બારા અને એક નરહરી અમીન. આ 3 બીજેપીના, કોંગ્રેસના એક માત્ર શક્તિસિંહ ગોહિલ. તો ચારેયના નામ યાદ રાખજો. તો જો કોટા નિર્ધારિત કરવા પડશે, કોટા, જે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં પણ, ઉપરાષ્ટ્રપતિના ઇલેક્શનમાં પણ અને અહીંયા પણ કોટા કાઢવા પડશે. તો જો 182 ધારાસભ્યો વોટિંગ કરશે, વોટર્સ +1 કરો. અહીંયા નીચે 4 વેકેન્સી છે તો 4 + 1 કરો. જો રાષ્ટ્રપતિનું ઇલેક્શન કરવું હોય તો અહીંયા 1 + 1, પછી અહીંયા 1 કરો. હવે જો 182 ધારાસભ્યો બધાએ વોટિંગ નથી કર્યું, 182માંથી 8 કોંગ્રેસના સભ્યોએ કોંગ્રેસ છોડી દીધી, રાજીનામું આપ્યું, તો એ ઘટી જશે. બીજા 2 સભ્યો એવા છે જેના ઉપર કોર્ટમાં કેસ ચાલુ છે, એ લોકો વોટિંગ ના કરી શક્યા. બીજા 2 સભ્યો 14મી વિધાનસભામાં બીટીપીના છે, બીટીપી, ભારત ટ્રાઇબલ્સ પાર્ટી, એ લોકોએ વોટિંગ જ ના કર્યું. તો જો એનો સીધો બેનિફિટ ભાજપને થયો. અહીંયા સંખ્યાબળ ઘટી ગયું, 170 થઈ ગયા. 170 ધારાસભ્યો વોટિંગ કરશે. કેટલી વેકેન્સી છે? 4 + 1 કરો, 170 ભાગ્યા 5 કરો, એમાં +1 કરો, 34 ને 35 આવશે. કોટાનો મતલબ ઉમેદવારે સંસદ સભ્ય બનવા માટે એક નિશ્ચિત મર્યાદામાં નિશ્ચિત સંખ્યા પ્રાપ્ત કરવી પડશે, એટલે કે 35 વોટ મેળવવા પડશે. તો જો તમને હાલની પરિસ્થિતિમાં બીજેપી પાસે 103 સીટ છે અને કોંગ્રેસ પાસે 65 છે. તો જો બીજેપી 3 ઉમેદવાર મોકલવામાં સફળ રહ્યો, જ્યારે કોંગ્રેસ એક જ. કેમ કે એક ઉમેદવારને 35 વોટની જરૂર છે, બરાબર. બીજેપી પાસે 103 તો છે, 2 આગા પાછા કરી લીધા, 35 તેરી 105. જ્યારે કોંગ્રેસ પાસે 65 છે, 35 દુ 70, 2 ઉમેદવાર મોકલવા હોય તો 70ની જરૂર પડે. ઓકે, તો એ એક જ ઉમેદવારને મોકલવામાં સફળ રહ્યું.
તો જો પ્રપોર્શનલનો મતલબ થાય પ્રમાણસર પ્રતિનિધિત્વ. જેટલા પ્રમાણમાં વોટ એટલા પ્રમાણમાં પાવર. પાવર બરાબર વોટ અથવા વોટ બરાબર પાવર. તો જો આની પાસે 65 વોટ હતા તો એના પ્રમાણમાં એમને 1 સીટ મળી. સમજી ગયું? આને કહેવાય પ્રપોર્શનલ રિપ્રેઝન્ટેશન. જ્યારે ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટમાં શું હતું? 90% વોટર હિન્દુ હોય તો ત્યાંથી ઉમેદવાર કોણ ચૂંટાશે? હિન્દુ. જ્યારે ઓલા 10% જે અલ્પસંખ્યક હતા એના વોટની એને કોઈ જાતનું પ્રતિનિધિત્વ નહીં મળે. તો જો આ સિસ્ટમ ઘણા દેશોમાં વપરાય છે, યાદ રાખજો. ભાજપના 3 ઉમેદવારો ચૂંટાણા છે અને કોંગ્રેસના 1. હવે જોઈએ આપણે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ એ શું છે. 2017માં રાજ્યસભાનું ઇલેક્શન થયું હતું ત્યારે અહમદ પટેલે કોંગ્રેસના ચૂંટાણા હતા, અમિત શાહ અને સ્મૃતિ ઈરાની. પણ સ્મૃતિ ઈરાની હવે અમેઠીમાંથી સાંસદ બની ગયા છે લોકસભાના, અમિત શાહ ગાંધીનગરમાંથી બની ગયા છે સાંસદ. ઓકે, તો જો આ જે 4 ઉમેદવારો ચૂંટાણા રાજ્યસભામાં, એક સીટ ઉપર ગમે તેટલા ઉમેદવારો ઊભી શકે. જો એક સીટ ઉપર 3 ઉમેદવારો ઊભા હોય, માની લ્યો કોઈ પણના ઇલેક્શનમાં, રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં કે રાજ્યસભાના ઇલેક્શનમાં કે ઉપરાષ્ટ્રપતિના ઇલેક્શનમાં, એક સીટ માટે 3 ઉમેદવાર હોય તો જે વોટર્સ છે એમણે પ્રેફરન્સ આપવી પડશે કે ભાઈ મારી પહેલી ચોઈસ આ વ્યક્તિ રાષ્ટ્રપતિ બને, બીજી ચોઈસ આ ઉમેદવાર રાષ્ટ્રપતિ બને. એવી રીતે 3 ઉમેદવાર હોય તો 3 ચોઈસ, પ્રેફરન્સ એને કહેવાય છે. પણ કમ્પલસરી એક પ્રેફરન્સ તો આપવી જ પડે. 3 આપવી કમ્પલસરી નથી. માની લ્યો A, B, C આ 3 ઉમેદવાર છે, આપણે રાષ્ટ્રપતિનું ઇલેક્શન કરવું છે. 90 વોટર્સ છે, એક વેકેન્સી છે, અહીંયા +1 કરો, અહીંયા +1 કરો તો 46 આવશે. સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ સિસ્ટમ શું છે એ આપણે સમજીએ. રાષ્ટ્રપતિનું ઇલેક્શન કરવું, 3 ઉમેદવારો ઊભા છે A, B, C. વોટર કેટલા છે? 90 જણા વોટિંગ કરશે. માની લ્યો આને 40 વોટ મળ્યા, આને 30 વોટ મળ્યા, આને 20 વોટ મળ્યા, ટોટલ 90. પણ એક વોટર્સ પ્રેફરન્સ આપશે. યાદ રાખજો, આ ઇલેક્શન થઈ ગયું, આ કાઉન્ટિંગ થયું. જો પહેલી વાર મત ગણતરી થાય તો એને 40 વોટ મળ્યા, તો એનો મતલબ 40 વોટર્સ એવા છે જેની પહેલી પસંદગી એ રાષ્ટ્રપતિ બને. પણ આ 40 વોટરે એની બીજી અને ત્રીજી પ્રેફરન્સ પણ આપેલી હશે. યાદ રાખજો, હંમેશા કાઉન્ટિંગ થાય રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં કે રાજ્યસભાના ઇલેક્શનમાં, પહેલી વાર ફર્સ્ટ પ્રેફરન્સની ગણતરી કરવામાં આવે. તો જો આપણે પણ ફર્સ્ટ પ્રેફરન્સની ગણતરી કરી અહીંયા, તો જો એને 40 વોટ મળ્યા તો હજી કોઈ રાષ્ટ્રપતિ બની નહીં શકે, કેમ કે રાષ્ટ્રપતિ બનવા માટે તો 46 વોટની જરૂર છે. તો જો પહેલી વાર કાઉન્ટિંગ થયું, જો કોઈને કોટા પ્રાપ્ત ના થાય તો બીજી વાર કાઉન્ટિંગ કરવામાં આવે. ભારતના ઇતિહાસમાં એકમાત્ર વીવી ગિરી જ્યારે રાષ્ટ્રપતિ બન્યા હતા 1969માં, ત્યારે બીજી વાર કાઉન્ટિંગ કરવું પડ્યું હતું. બાકી ફર્સ્ટ પ્રેફરન્સમાં જ રાષ્ટ્રપતિ બની જતા હોય છે. તો જો હવે આ સી ઉમેદવાર છે એને હટાવી દેવામાં આવશે. જેને ઓછા મત મળે એને હટાવી દેવાના. પણ હવે આના મત છે એ આમાં ટ્રાન્સફર થશે. આપણે ધારાસભ્યના ઇલેક્શનમાં શું કરતા? આપણો મત જે ઉમેદવારને આપીએ એની પાસે જ રહીએ. પણ અહીંયા ટ્રાન્સફરેબલ છે. સિંગલ એટલે એક વોટર્સ મત તો એક જ આપશે, પણ એ મત ટ્રાન્સફરેબલ હશે. તો જો આ 20 વોટર્સની પહેલી પસંદગી સી હતી, પણ આ 20 વોટરની બીજી પસંદગી પણ હશે ને, સેકન્ડ પ્રેફરન્સ.
તો માની લ્યો કે આ 20માંથી 16 સભ્યો એવા છે કે જો સી રાષ્ટ્રપતિ ના બને તો બી રાષ્ટ્રપતિ બને એવું ઈચ્છે છે, અને 20માંથી માત્ર 4 વોટર્સ એવા છે કે જેની 4 વોટર એવા છે કે જો સી રાષ્ટ્રપતિ ના બને તો એ રાષ્ટ્રપતિ બને. તો જો આ 16 ને 4 20 આમાં ટ્રાન્સફર કર્યા, આને કહેવાય છે ટ્રાન્સફરેબલ. અહીંયા 44 થયા, અહીંયા 46 થયા. તો જો આ રાષ્ટ્રપતિ બનશે. પહેલી વાર કાઉન્ટિંગ થયું તો વોટ આને મળ્યા વધુ, બીજી વાર કાઉન્ટિંગ થયું તો આ રાષ્ટ્રપતિ બની ગયા. આ રીતે વોટ મત છે એ ટ્રાન્સફર થાય, એટલે એને કહેવાય છે સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ સિસ્ટમ. જો અહીંયા તો 3 જ ઉમેદવારો ઊભા છે, પણ 7-8 ઉમેદવારો ઊભા હોય અને જ્યાં સુધી કોટા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી કાઉન્ટિંગ કરી જ રાખવું પડે, બરાબર. તો રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં બહુ વધુ ઉમેદવારો હોતા નથી, એટલે ફર્સ્ટ પ્રેફરન્સમાં જ રાષ્ટ્રપતિ બની જતા હોય છે, કેમ કે જે પક્ષની સરકાર હોય એના જ ઉમેદવાર રાષ્ટ્રપતિ બનવાના છે, ખાસ યાદ રાખજો. તો જો આ રીતે સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ સિસ્ટમ. તો જો આના ટ્રાન્સફરેબલ માટે ગુજરાતી શબ્દ છે સંક્રમણીય, થોડોક અટપટો શબ્દ છે સંક્રમણીય. હિન્દી શબ્દ સારો છે સ્થાનાંતરણીય. બીજો શબ્દ છે હસ્તાંતરણીય, એક સ્થાનેથી બીજા સ્થાને સ્થાનાંતરણીય. હસ્તાંતરણીય એટલે એક હાથમાંથી બીજા હાથમાં વોટ ટ્રાન્સફર થઈ જશે. તો ખાસ યાદ રાખજો આ સિસ્ટમ. કોના ઇલેક્શન, કોનું ઇલેક્શન આ મેથડથી થાય છે? તો કંઈક રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા. તો જો આ વોટ છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે, એટલે એને કહેવાય છે ટ્રાન્સફરેબલ. તો જો રાજ્યસભામાં જે આપણે સભ્યો ચૂંટીને મોકલા છે, ટોટલ ગુજરાતમાંથી કેટલા સભ્યો ચૂંટીને મોકલીએ છીએ? 11. આ 11 સભ્યો છે આપણા ગુજરાતના જ હોય એ જરૂરી નથી, ખાસ યાદ રાખજો. અત્યારે વિદેશ મંત્રી એસ જયશંકર એ ગુજરાતમાંથી સાંસદ છે, એકચ્યુઅલી એ ગુજરાતી નથી. અરુણ જેટલી ઘણા વર્ષો થયા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા, પણ જ્યારે એનું અવસાન થયું ત્યારે એ બીજેપીની ઉત્તર પ્રદેશમાં સરકાર બની ત્યારથી એ ઉત્તર પ્રદેશમાંથી સાંસદ બન્યા. જ્યારે એનું અવસાન થયું અરુણ જેટલીનું, ત્યારે એ ઉત્તર પ્રદેશમાંથી. મનમોહન સિંહ છે એ 10 વર્ષ વડાપ્રધાન રહ્યા, તો એ આસામમાંથી સાંસદ હતા, પણ અત્યારે મનમોહન સિંહ રાજસ્થાનમાંથી સાંસદ છે, ખાસ યાદ રાખજો. તો કોઈ પણ ઉમેદવાર છે એ કોઈ પણ રાજ્યનો હોય તો પણ એ ગુજરાતમાંથી ચૂંટાઈ શકે, યાદ રાખજો. તો જો રાજ્યસભાનું ઇલેક્શન છે એના માટે આ ગુજરાતી શબ્દ પણ યાદ રાખજો અને આ ઇંગ્લિશ શબ્દ પણ યાદ રાખજો. પણ 2003થી રાજ્યસભાનું ઇલેક્શન છે એ ઓપન કરી નાખ્યું, ખાસ યાદ રાખજો. અટલ બિહારી વાજપેયીની સરકારે ઓપન એટલે કે ખુલ્લું મતદાન, એટલે કે કોઈ પણ ધારાસભ્ય વોટિંગ કરવા જશે ત્યારે એનો મત બતાવવો પડશે કોને આપ્યો, ક્રોસ વોટિંગ અટકાવવા માટે. ઓકે, તો ખાસ યાદ રાખજો 2003થી ભારતમાં જેટલા ઇલેક્શન થાય છે બધા ગુપ્ત મતદાનથી થાય છે, સિવાય રાજ્યસભાનું ઇલેક્શન. ઓકે, તો આ થઈ ઇલેક્શન મેથડ રાજ્યસભાની. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. જે મિત્રો ઘરે બેસીને તૈયારી કરે છે એને ખાસ શેર કરજો અને એ પણ લાભ લઈ શકે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.